નમસ્તે મિત્રો, ભક્તિરામ તેર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાદરવા મહિનામાં આવતી સુદ પક્ષની પરિવર્તી એકાદશીના વ્રત વિશે આપણે વાત કરીશું। 14 સપ્ટેમ્બર 2024ની શનિવારે આવતી ભાદરવા મહિનાની સુદ પક્ષની પરિવર્તી એકાદશીની વ્રત છે। તો પહેલા આપણે જોઈએ પરિવર્તી એકાદશીની પૂજા વિધિ વિશે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પરિવર્તી એકાદશીના દિવસે ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે। પછી પૂજા સમયે વ્યક્તિ પરિવર્તન એકાદશી વ્રતની કથા સાંભળે છે। વ્રતની કથા સાંભળીને વ્રત પૂર્ણ થાય છે। આમ આ એકાદશીથી પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે। તો આવો જાણીએ પરિવર્તી એકાદશીની પૂજા વિધિ વિશે। ભગવાન ઉપર શુદ્ધ જળ ચડાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવવું। તે પછી ફરીથી શુદ્ધ જળ ચડાવી તે પછી ભગવાનને ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો। વિષ્ણુ સહસ્ત્ર નામનું જાપ કરવો તથા ભગવાન વામનની કથા સાંભળવી। તે પછી ભગવાનને નૈવેદ્ય ધરાવીને આરતી કરવી અને બધાને પ્રસાદ વહેંચવો। આગળ આપણે જોઈએ કે આ પરિવર્તિત એકાદશીના વ્રતનું શું મહત્વ હોય છે। તો ભગવાન વિષ્ણુના ધર્માંતર પુરાણ પ્રમાણે વિધિ વિધાન સાથે પરિવર્તનની એકાદશીનું વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। જાણે અજાણે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે। શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એટલે કે તે દેવોની પૂજાનું ફળ મળે છે। આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે। શ્રી કૃષ્ણએ કહે છે યુધિષ્ઠિરને કે જેઓ પરિવર્તિત એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। આગળ આપણે જોઈએ પરિવર્તી એકાદશીની વ્રત કથા શું છે। એકવાર યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ પાસેથી પરિવર્તનની એકાદશી વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ। પછી શ્રી કૃષ્ણએ તેમને પરિવર્તનની એકાદશી વિશે કહ્યું। તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં દૈત્યરાજ બાલી ભગવાન વિષ્ણુના વિશિષ્ટ ભક્ત હતા। તેની શક્તિથી ઇન્દ્ર અને દેવતાઓ ડરી ગયા। તે ઇન્દ્રલોકના વંશમાં હતા। તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા। ઇન્દ્ર સહિત તમામ દેવોએ ભગવાન વિષ્ણુને રાક્ષસ બલિના ભયમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી। પછી ભગવાન વિષ્ણુએ તેમનો વામન અવતાર લીધો। તે પછી રાક્ષસ રાજા બાલી પાસે ગયો અને તેની પાસે દાનમાં 3 ડગલાની જમીન માગી। બાલીએ વામન દેવને 3 ડગલા જમીન આપવાનું વચન આપ્યું હતું। પછી વામન દેવે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું અને એક ડગલામાં એક સ્વર્ગ અને બીજા ડગલામાં પૃથ્વી માપવામાં આવી। પછી તેમણે બાલીને પૂછ્યું કે તેનું ત્રીજું પગલું ક્યાં રાખવું। પછી તેને કહ્યું, હે પ્રભુ, તેના માથા પર ત્રીજું ડગલું મૂકો। તેમ કહીને તેને ભગવાન સમક્ષ માથું નમાવ્યું। આ પછી પ્રભુ વામને ત્રીજું પગથિયું તેના માથા પર મૂક્યું। આ રીતે ભગવાન વિષ્ણુના વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને દેવોને બલિદાનના ભય અને આતંકથી મુક્તિ મળી।